જૂનાગઢના કેશોદમાં 2017માં ડબલ મર્ડર કેસની ઘટના બની હતી, જેમાં આરોપી કવલજીત સિંહ અને આરતી ધીરે 6 વર્ષ પહેલા કેશોદમાં બાળકની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારે હવે આ દંપતીની ઓસ્ટ્રેલિયામાંથી ડ્રગ્સની હેરાફેરીના મામલે ધરપકડ કરવામાં આવી છે, જેમાં દંપતીએ ₹600 કરોડના ડ્રગ્સની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે। હાલ હત્યા કેસના આરોપીઓને ઓસ્ટ્રેલિયા કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે, જેને લઈને મૃત બાળકની માતાએ આરોપીઓને ફાંસીની સજા આપવા માટે માંગ કરી છે। ને કવલજીત ને લંડન વાળાઓને અમારા ભાઈને દત્તક કરીને લઈ જવાના હતા વિદેશ, અમારે ભણાવવા માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોકલવાના હતા। અમારે ખૂન ખરાબી મારા ભાઈને ઉપાડી જતા એટલે હર્ષુખભાઈને છે ને ઓલા હાડાને છોડાવવા જતા હતા। તે હર્ષુખને ને ગોપાલને બનાવ્યો કે સળિયું